બોલેરા વાળા ભાઈ અરીસા આપ્યા હે, જોતા જાવ જરીક. કોકની પથારી ફેરવી નાખ્યો તમે. મેમો તો અહીંયા પડ્યો જ છે ઓલરેડી, અને પાછો મેમો આવી જાય. એકવાર તો આપણે ઉભરીને બ્રેક મારવી પડી. ગપ કરતો અરીસામાં જોયા વગરનો વચમાં કરી ગયો. ફાઇનલી મિત્રો આપણે આપણા કારખાનેથી નીકળી ગયા છીએ, અને આ ભાઈ આપણે એને ક્યારનો રેસ લગાવતો હતો, અને સાપરવાળા લૂંટે છે બહુ, એટલે ઘરેક મોબાઈલ મૂકી દઈએ. અહીંયા રોકી દીધો, આ રસ્તોય રોકી દીધો, ક્યાંયથી ન જવાય એમ. ફાઇનલી આપણે રીપડા પૂગી ગયા છીએ, અને હવે અહીંથી કંઈ જાજુ સાપર છે નહીં. મીન્સ કે સાપર આવી ગયું કે રીપડા આવી ગયું, ગોંડલ બધું એક જ થઈ ગયું. એ તમને બતાવ્યું એ મુજબ. તો ભાઈ રીપડામાં હે ને, રીપડામાં તો ખબર નહીં, BMW X7 જાય છે, પણ રાજકોટમાં ને ગોંડલમાં લક્ઝરિયસ કાર છે ને ભાઈ, જાજી છે, ઘણી બધી જોવા મળતી હોય. આ ભાઈનું શું કરવું? જો અહીંથી ગયા હે, અહીંયા રોકી દીધો, આ રસ્તોય રોકી દીધો, ક્યાંયથી ન જવાય એમ. હાલ મિત્રો આપણે સાપર પહોંચી ગયા છીએ, અને આપણે ઓવરબ્રિજ નીચેથી ગળકવું પડશે. ગળકવું ન પડત, પણ સામેની સાઈડ જવાનું ઓવરબ્રિજ ચાલુ થાય ત્યાંથી હતું ને, એ NHAI દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે, અકસ્માત ઓછા થાય એના લીધે. એના માટે એટલા માટે હવે આપણે આને નીચેથી ફરીને જવું જોઈએ. તો હવે સાપર ગેટમાં થઈને જ વયા જઈએ, સિટીમાં થઈને જ. થોડોક નજારોય બતાવી દઉં. બાકી તો જો આ રોંગ સાઈડવાળા ભાઈઓનું તો કાંઈ થાય નહીં, કારણ કે સર્વિસ રોડ છે, એટલે સર્વિસ રોડમાં તો બધા આવક જાવક કરવાના જ છે. અને સાપરવાળા લૂંટે છે બહુ, એટલે ઘરેક મોબાઈલ મૂકી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે સાપરમાં એન્ટર થઈ ગયા છે, અને સામે છે વેરાવર. એમ કે આ સાપર ને સામે વેરાવર, એટલે સાપર વેરાવર કહેવાય આને. બાકી એક સાપુર વંથલી પાસે આવ્યું. અને જોકે બુધવારે તો આમાં હાલવાની જગ્યા ન હોય તમને. આજે રવિવાર છે એટલે થોડીક ટ્રાફિક ઓછી છે, કારણ કે બુધવારે ભરાય ને, બુધવારે અને GIDC મોટે ભાગે રજા હોય છે, એટલા માટે. આ છે વેરાવર ગ્રામ પંચાયત. એટલે આ વેરાવર છે કે સાપર છે એ હજી સુધી મને ખબર નથી પડ્યું કે સાપર છે વેરાવર ગ્રામ પંચાયત. તો આવો હતો કંઈક સાપરનો નજારો. હવે આપણે આપણી ઓરિજિનલ જગ્યાએ જ્યાં જવાનું છે ત્યાં વહી જઈએ. પછી ફાઇનલી મિત્રો આપણે આપણા કારખાનેથી નીકળી ગયા છીએ, અને આ ભાઈ આપણે એને ક્યારનો રેસ લગાવતો હતો, હવે ફાઇનલી આગળ થઈ ગયો હવે. અહીંયા છે બાજુમાં કિસાન ઓયણીની કંપની, અને ત્યાંથી જ આપણે સીધા હાઈવે ઉપર ચડી જવું. એને આવકમાં મેં તમને કીધું ને કે નેશનલ હાઈવે વાળા જે અહીંથી નીકળે એવું હતું એ બંધ કરી દીધું હોય. એ આ રસ્તો જ હતો, અહીંથી ડાયરેક્ટ આવી જાય ભાઈ. આપણે સાપરમાં એન્ટ્રી ન કરવી પડે. નર્મદા પાઇપ્સ ને એ બધા આ લાઈનમાં જ આવ્યા કારખાના. ચાલો સીટ બેલ્ટ લગાવી લઈએ, નકર એક મેમો તો અહીંયા પડ્યો જ છે ઓલરેડી, અને પાછો મેમો આવી જાય. આપણે છે ને હાઈવે ઉપર જઈને જ મળવાનું હતું, પાછું સ્વિમિંગ પુલ આપણે બહુ ભરાય ને એટલે પાછું મળવું પડે. જોઈ લ્યો, હજી તો આપણે આ રસ્તેથી જે અહીંથી સાપર જવાય, આ એ રસ્તો થઈ ગયો હોય કે જે હોય અત્યારે તો થઈ ગયો, નકર એમાંય સ્વિમિંગ પુલ જ હતા નહીં કરા. ફાઇનલી આપણે પાછા હાઈવે ઉપર ચડી ગયા ને આપણે જઈએ છીએ, ખબર જ છે બધાને, ગોંડલ બાજુ. અને ટ્રાફિક છે ભાઈ. આજે આ 6 લેન ખરેખર જરૂર જ છે, 6 લેનની, કેમ કે આ રોડ ઉપર બી પાર્કિંગ છે, એના હિસાબે બી થોડુંક ટ્રાફિક હોઈ શકે છે. અને આપણો હાથ છે ને ભાઈ, મોબાઈલ પકડીને યાર દુખવા માંડ્યો છે. આ વેગેનાર વાળા ભાઈને બહુ ઉતાવળ હતી, આગળ બે ખટારાની વચ્ચે કરી ગયા હતા. એટલે બ્રેક મારી નીકળવા ગયો હોત તો સિપાઈ જ જવાની હતી કે ભાઈ ધ્યાન રાખો, નિરાજ રાખો, કાંઈ ઉતામર હોય નહીં. 5 મિનિટ લેટ થાય તો કાંઈ વયું ન જાય, બાકી ખોટા ગલાઈ જઈએ અને હલવાઈ જઈએ. એનાથી બેસ્ટ થોડું લેટ પહોંચવું એ સારું. આપણી પાસે એનાથી બેસ્ટ ગાડી છે ને ભાઈ, તોય આપણે 80+ નથી જતા.
અને એ ભાઈ તો ક્યારનો ખાવા મારે છે ને એકવાર તો આપણે ઉડીને બ્રેક મારવી પડી. ગપ કરતો અરીસામાં જોયા વગરનો વચમાં કરી ગયો. આ રોડ છે ભાઈ, આ રોડ છે ને જ્યાં તમારી ભૂલ થાય ને ત્યાં જ તમને સજા આપે, એટલે ખાસ ધ્યાન રાખવું રોડ ઉપર. બાકી જોઈ લ્યો લોકો કેમ નજારો હોય. વરસાદ આવતો નથી, નકર બહુ મસ્ત મજા આવે. સાટા નહીં હો, સાટા આવે પાછો આપણો વાઇપરનું વિન્ડશીલ્ડનું પાણી કામ નથી કરતું, પાણી સાઈઠે સાટવું પડે. એટલે ફૂલ વરસાદ આવે તો જ આપણો કાચ સાફ થાય ઓટોમેટિક. અને આ ક્રેનવાળા ભાઈ લાઇટ ઊભી જ કરે છે, આપણે જાતા હતા ત્યાર ના કરે, હજી કરે જ છે ફીટ. તો ભાઈ GJ 11WV 6655 બોલેરા વાળા ભાઈ અરીસા આપ્યા હે, જોતા જાવ જરીક. કોકની પથારી ફેરવી નાખ્યો તમે. વાંથી હું આવું હોઉં ખબર છે ગાડી આવે છે તોય ગાળી દીધી. હવે આપણે આગળ ઓવરટેક કરી લેવું એને 2 સેકન્ડમાં, બરાબર છે. એવી શું ઉતાવળ જરૂરી છે? હોરન મારું હોવ, આવે હોવ તો બી ફૂલ ટર્ન મારીને હોય, ઓલી લાઈનમાંથી આ લાઈનમાં સીધે સીધો આવી ગયો. એટલે આવા માણસો તેને ધ્યાન રાખવું. એ બધાનું ઉતામર બહુ હોય. હું ઉતામર હોય તો મારો રામ જાણે. વયા જાય ને ઉપર કોક દીકના જો કાં જ મારે, કાં વાં જ મારે. પેલી વાર રોડ ઉપર આવ્યો હોય કે મારો રામ જાણે. કારણ કે બોલેરો ડ્રાઈવર ને ખટારાના ડ્રાઈવરો ને એ બધા તો એક્સપિરિયન્સ વાળા હોય. એ એવી ભૂલ બહુ કરે નહીં, પણ આ અમુક લોકો કેમ કરે કાંઈ ખબર નથી પડતી. મિત્રો આગળ અને વરસાદી વાતાવરણ ફૂલ છે બરોબર, પણ વરસાદ ક્યાંય નહીં હોય એટલી આપણે ખબર છે. કારણ કે નકર તો હમણાં ફોન આવી જાય કે તમારે વરસાદ છે, અમારે તો છે. આપણે વરસાદનો હજી કોઈનો ફોન આવ્યો નથી, એટલે વરસાદ નહીં હોય. અને ભાઈ MP ની ગાડી છે. भटक गए हम राहों में, मंजिल का ठिकाना नहीं था, ले गई जिंदगी उन राहों में जहाँ हमें जाना नहीं है था, कुछ किस्मत की भी हरबानी, कुछ हमारा कसूर था. आदिवासी छोराओ ભાઈ. અને અહીંયા ક્યુબ સ્ટોપ છે ભાઈ, BPCL નો પંપ છે ને સ્ટોપ છે. લાઈક US અને કેનેડામાં જેવા સ્ટોપ હોય ને એ રીતના સ્ટોપ છે. ભાઈ વૈસારે આકેશ કહ્યું નહીં, આ માગતા નથી, આ માગતા. આ બોલેરા વાળા ભાઈ પણ જાય છે ને શાંત. કારણ કે એ મોસ્ટલી બધા કાયમી રોડ ઉપર હાલવા વાળા માણસો છે, એ બને ત્યાં સુધી ભૂલ ન કરે. આપણી ઘરે થોડા કોક દીક નીકળે છે. સાટા ચાલુ થયા છે ગોંડલમાં. તમારે છે કે નહીં કોમેન્ટ કરી દેજો. આપણે માર્કેટની આગળ પૂગી જોઈ લો તમે ભાઈ, છે ને ગાયું બેઠ્યું છે અત્યારે રોડ ઉપર. ખુલ્લા હવામાનમાં પૂગી ગયા હોય, બેહવાની મજા આવતી હોય એટલે. તો હાલો હવે મળશું નવા વિડીયોમાં. આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરી દઈએ. હવે આગળથી એકાદ બે જેકને ગાડીમાં નાખવાનું છે એ નાખી લઈએ અને પૂગીએ આપણા પ્લાન્ટે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, અને વિડીયોને લાઈક શેર કરી દેજો. અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવતા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો.